સિમ્પલ એક જ ફરિયાદ હતી મને કે ભાઈ અહીંયા અમે સુમુલ ડેરી થી આગળ જઈએ છીએ તો ત્યાં અમારા ટેમ્પો રોકાય છે અને અમારી પાસેથી પૈસા લેવાય છે. હું એવું નથી કહેતો કે તમે પૈસા લઈ રહ્યા છો, પણ આ ત્રાહિત વ્યક્તિઓને તમે સાથે રાખ્યા છે, તમે કહો છો કે પંચો છે, રાઈટ છે, અને તમે કહેતા છો તો સાચું જ હશે, રાઈટ. પણ અગેન લોકોને તકલીફ ના થાય એ રીતે પ્રોસેસ કરો તો કઈ તકલીફ જ ના હોય, તો અમારે અહીંયા આવવું ના પડે. 100% લોકોને તકલીફ ના પડે તો પછી આપણે અહીંયા કઈ આવવું જ ના પડે, તો પછી આ કોઈ પ્રશ્ન જ ના થાય, સમજાણું? અને મારે 2 વજે અહીંયા ધક્કો જ ના થાય, રાઈટ. એટલે હું તમારી કામગીરી પર શંકા નથી કરતો, પણ મારે માત્ર એટલું જ કેવું છે કે જે જેન્યુઅન ટેમ્પા ચાલકો છે, જે ઓવરલોડમાં નથી ચાલતા અને કાયદેસર માલ લઈ જાય છે, તો એમને આરામથી જવા દો. એ તો આરામથી જ જશે. બસ બાકી તમે તમારી પ્રોસેસ કરો. માલ ભરેલો હોય એટલે આપણને બેઠી દૂરથી ખબર પડી જશે કે ફાલકાની બારે છે કે નહીં છે. ફાલકાની બારે હોય તો અમે એની પરચી આપી શકીએ. એમની પ્રોસેસ કરવાની જ હોય. એના લોડેડ વજનમાં જો માલ ભર્યો હોય તો એની કોઈ પ્રોસેસ ન હોય. હા, એટલે હું ટેમ્પો ચાલકોને જણાવું છું કે ભાઈ અહીંયાથી જાઓ, વાંધો નથી, બરાબર, જેન્યુઅલી કામ થશે, ભૂલ હશે તો પડશે.